એક વાત તમને પૂછું ભાઈ કે તમે આ કીર્તિ પટેલ અને એની બેનની જિંદગીમાં તમે આવ્યા ને એ પહેલાં તમારી જિંદગી કેવી હતી? મારો પગાર, હું હરેકૃષ્ણ કંપનીમાં ત્યારે નોકરી કરતો હતો અને મારા લાખ રૂપિયા ઉપર પગાર હતો. એવરેજ ત્યાં કામ ઉપર પગાર છે એટલે મારા લાખ રૂપિયા ઉપરની એવરેજ હતી. બરોબર. એ પહેલા તો સરસ જિંદગી હતી. હું હતો, મારા મધર હતા, મારા ભાઈ હતા, બરોબર છે. એનો ત્રાસ લગ્ન પછી ત્રીજા દિવસે મારા મમ્મી સાથે માથાકૂટ કરી અને બે બાદવત થયું. મારે તો કન્ડિશન એવી થઈ કે ડાબીને જમણે એક મારે કોનું હાથું માનવું, બરોબર. કાંઈ કઈ વાત હોય એટલે એના પપ્પાની એને કીર્તિની ધમકી મારી કે હું કીર્તિને કહું છું કે આમ કરો, તમે આમ કરો, બરોબર. માનસિક મને મેન્ટલી ટોર્ચર કરતી. એ માનો હું લાખ રૂપિયાની એવરેજથી કામ કરતો તો મારો 30,000 વાગે ડિપ્રેશનમાં હું રહેવા મળ્યો હતો. બોલો, હું 8 મહિનાથી મુંબઈને અલગ અલગ જગ્યાએ ફરતો હતો, બરોબર છે. ધમકી જ મારે કે તારે મરવું હોય તો મરી જા. તો હું 8 મહિને અલગ અલગ જગ્યાએ ક્યાંક નોકરી મળે હોટલમાં તો એમ કરતો હતો ને ભટકતું જીવન જીવતો હતો. મુંબઈ હું રેલવે સ્ટેશન અઠવાડિયું હોતેલો. હું આમ મરી જવાની ક્ષણમાં તો એ જ વિચારો આવતા કે હું મરી જાઉં, નથી જેવી આવી જિંદગી એમ. બધું આપી દીધું છે. હવે અમારે કોઈ લેતી દેતી છે નહીં. ને મકાન તો તમે એના નામે કરી? મકાન એના નામે કરી દીધું છે. 4.5 લાખ 5 લાખ રૂપિયા આપી દીધા છે. હવે ખાલી એને 5 લાખ જેવું દેવાનું હતું. એમાં અમારું ઘરેણું છે. હવે હું લેતી દેતી રહી? અમારી મિલકત છે, અમારું ઘરેણું છે, એ ક્યાં જાહે બધું? તો એને 20 લાખનું લખાણ કરી લીધું. એટલે 20 લાખનું લખાણ કરી લીધું એને કે 20 લાખ દેવાના એમ કીર્તિએ. અને ત્યારે કીર્તિ એમ બોલી હતી કે આ તો પુંજાના મગજમાંથી ઘૂસું કાઢવું છે ને એટલે ખાલી તું સહી કરી દે ને લખાણ કરી દે ને. તેથી કીર્તિ એમ બોલી હતી. અને અત્યારે એ પૈસા અમારી પાસેથી ઉભા લેવા કરે છે એટલે બધું દઈ દીધું. તો હજી તો બાકી રહ્યું છે તો પોલીસ કેસ કરે ને આ કરે ને તે કરે ને ધાક ધમકી આપે ને એવું બધું કરે છે. શું નામ વડીલ તમારું? મારું નામ યુટ્યુબર રોયલ રાજા, પણ આ મારું નામ છે દિનેશ સોલંકી. શું વ્યવસાય કરો છો અને શું આખી ઘટના બની, આખી વાત કહો. હું પોતે યુટ્યુબર છું ને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને અપલોડ કરું છું મનોરંજન માટેના. ને આજે 4 થી 3 વાગ્યાના ગાળામાં છે ને ઘંટિયા ફાટકે મારી ઉપર હુમલો કર્યો અને મને ગાડીમાં બેહાડી ને 7 જણા હતા ગાડીવાળા, બધે મને ઉપાડીને લઈ ગયા ને ટોટલ ત્યાં છે ને 13 થી 15 જણા હતા. કેટલા વાહનોમાં હતા અને કોણ હોઈ શકે? આ મીત કાના છે, પછી કાનો છે, પછી અર્જુનસિંહ છે, પછી સિદ્ધરાજ છે. આ એટલા જણા નામ મને આવડે. એ કોણ હતા ને એને તમારે શું દુશ્મની? એ આગલા મારે એકબીજાને બોલાચાલીની કારણે છે ને મારે ડખા જતા મેં પોલીસ કેસ કરેલો છે. એના કારણે મન દુઃખ કરીને મારી ઉપર હુમલો કર્યો છે. એ કોના તરફથી અથવા કોની અરે તમારે બંદૂક થયું હતું? આ કીર્તિ પટેલનું છે ને વધારે તો આમાં છે ને કીર્તિ પટેલનો હાથ છે. કારણ કે જયારે મને મારતા હતા ને ત્યારે મારો હોનાનો ચેન હતો એ બી લૂંટી લીધો અને ગાડી મારા ખીચામાં પાછળ પૈસા હતા 28,000 રૂપિયા એ બી લઈ લીધા. અને વિડીયો કોલમાં મને કીર્તિ પટેલ એમ કહેતી હતી કે આની મૂસો હારી નથી લાગતી ને માથાના વાળા હારા નથી લાગતા એટલે કાપી નાખો. એટલે મને કાપી નાખ્યા, મારા કપડાં કાઢીને મને માર્યો છે. એની પાસે શું હથિયારો હતા? ધોકા ને એક સરી હતી. અને તમને મારીને તમને શું કીધું? એને ધમકી શું આપી? કે પોલીસ સ્ટેશનમાં કેસ કરીને તો એ તને માર નાખશે 2 દિવસની અંદરમાં. હવે તમારું શું કહેવાનું શું છે? મારે તો એવું કેવું છે કે આવા લુખ્ખા તત્વોને છે ને સરકારની મારી નમ્ર વિનંતી એવી છે કે જેમ મને આ રીતના માર્યો ને ખોટા કારણ વિના, એમ એને બી સરગત કાઢીને મારો એટલે બીજી વખત આવું કોઈની ઉપર કરે નહીં. તમારે એને કીર્તિ પટેલને વાંધો શું પડ્યો? મેં જ્યારે ખજૂરભાઈનો એક માજીનો એક વિડીયો હતો એમાં મેં સપોર્ટ આપ્યો છે ને જે માજીનો મેં મારી યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મેં વિડીયો મૂક્યો હતો એના કારણે છે ને અહીંયા મન દુઃખ રાખ્યું હતું મારી આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ મારું નિવેદન લઈ ગયા છે. કઈ જગ્યાએ માર્યા છે ને બીજું શું શરીરમાં નુકસાની કરી છે? માથામાં વધારે માર્યું છે, હાથમાં સરી મારી છે ને પગ ઉભે છે ને મને ઊંધો હુવડાવીને મારેલો છે. બીજું શું છે તમારું નુકસાન શું કર્યું છે? નુકસાનમાં કઈ નહીં, માથામાં લાગેલું છે ને પગમાં લાગેલું છે ને હાથમાં. તમે એને મળ્યા ક્યાં અને તમને માર્યા કઈ જગ્યાએ? આખી વાત એ કહો.
હું ઘંટિયા ફાટકે ત્યાં અમે વિડીયો બનાવતો હતો. બાલુભાઈ છે ને એનું મકાને, ત્યાં એક એક્ટર છે આપણે કાજલ વાજા, અમે બંને વિડીયો બનાવતા હતા ને એ લોકો આવ્યા ને ગાડી પેન મને લઈ ગયા પછી બોલાચાલી કરીને ને ગાડીમાં મને નાખી ને પછી સીધા અહીંયા રાબડે મને લઈને આવ્યા. કઈ જગ્યાએ? જગ્યાનું નામ તો નથી પણ મને ગાડીમાં મારતા મારતા લાવ્યા હતા, ઊંધો રાખ્યો હતો, મને એટલે ખબર નથી.